ગાઈસ ફાઇનલી આપણું જે RFID કાર્ડ આવે એ બની ગયું છે. 3 કલાક લાઈનમાં લાગ્યા પછી આપણું RFID કાર્ડ મળી ગયું છે. હવે આપણે યાત્રા કરી શકીશું. બટ અત્યારે હાલ પૂરતી યાત્રા સ્થગિત છે, કારણ કે ત્યાં લેન્ડસ્લાઇડ ને વરસાદ ને બધું છે, એટલે યાત્રા ક્યારે સ્ટાર્ટ થાય નક્કી નથી. જ્યાં સુધી ના સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે ભગવતીનગર બેઝ કેમ્પની અંદર રહેવાનું છે. અહીંયા બધું જ સુવિધા છે. બધાના કાર્ડ નીકળી ગયા છે મસ્ત. હવે જમવાનું આપણે કરવાનું છે, બટ જમવાનું અત્યારે ભૂખ નથી લાગી, એટલે નદી બાજુ જઈ રહ્યા છે જોવા માટે. મસ્ત નંદુભાઈ સુઈ ગયા છે, રાત્રે જાગ્યા છે, એટલે ઓય 1 વાગે એવો જાગ્યો ને એવો ડાયરેક્ટ મને કે ખબર ઓય ઉઠાડ બતન કે મેં શું છે અહીં તો જા દિમાગ ફાટી ગયું મારું કે ચમ વરસાદ ચાલુ થઈ ગયો ને હવે નહીં થાય યાત્રા કે મામા પછી સિંટુર કે ધક્કો માર કે મેં ધક્કો મારે. આ બધી બસો છે જે તમને ટિકિટ અહીંયા ટિકિટ કાઉન્ટર પરથી મળી જાય છે. પછી તમારે સવારે જે ટાઈમ આપે એ ટાઈમ પર અહીંયા આવવાનું રહેશે. બારતાલ અને પહેલગામ બંનેની બસો અહીંયાથી રવાના થાય છે. તમારે જે રૂટમાં જવાનું એ ટિકિટ ત્યાંથી લઈ લેવાની. પછી જે ટાઈમ આપે એ ટાઈમ પર તમારે અહીંયા આવી જવાનું. જે ટાઈમ આપે એ ટાઈમ પર તમારે અહીંયા આવી જવાનું, એટલે તમને લઈ જશે. અહીંયા કોન્વે સાથે નીકળે છે, આર્મી સાથે. તમને લંગરમાં અને ગમે તે ત્યાં ભંડારા ચાલતા હોય ત્યાં તમને 3 જગ્યાએ 4 જગ્યાએ સ્ટોપ કરાવશે. બસની અંદર લગભગ 7 કલાકની મુસાફરી જેવી હોય છે અહીંથી પહેલગામ જવા. તો હવે ક્યારે આપણે વેઇટ હવે એક જ છે કે ક્યારે આપણે સમાચાર આવે કે અમરનાથની યાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યાર પૂરતી સ્થગિત છે, એટલે આપણે જમ્મુમાં જ રહેવાનું છે. બરાબર, ચલો હવે જમવા જઈએ ત્યારે મળીએ. જોવા માટે આપણે આવી ગયા છે. મસ્ત જઈને જોઈ શકો છો આ બાજુ. બધા ફોટોશૂટ કરી રહ્યા છે. મસ્ત મજાનું આ ભગવતીનગર બેઝ કેમ્પનું જે સરકારી તરફથી બસો ચાલે છે એનું પાર્કિંગ છે. હવે આપણે જમવા જવાનું કરીએ. અહીંયા ભંડારામાં ક્યાં સારો ભંડારો હોય છે, આપણે જમી લઈએ મસ્ત. સાંજે આપણે જમેલા એ બધું નહીં બતાવ્યું, કારણ કે થોડાક થાકેલા હતા, બધું હતું. અહીંયા ઊંઘવા માટે બધી વ્યવસ્થા કરવાની હતી. ફ્રેશ થવાનું હતું, એટલે કંઈ રાત્રે કંઈ પણ અપડેટ આપી નથી. અત્યારે અપડેટ આપણે આપી દઈએ છીએ કે યાત્રા હાલ પૂરતી સ્થગિત છે. જ્યારે ખુલશે ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે. 2 દિવસ 4 દિવસ 8 દિવસ 10 દિવસ જે થાય ત્યાર પછી આપણે યાત્રા ફોટો શૂટ કરીને ફાઇનલી અત્યારે આપણે જમવા માટે ફોટો શૂટ કરીને ફાઇનલી અત્યારે આપણે જમવા માટે નીકળી પડ્યા છે. તમે જોઈ શકો છો આવડું મોટું પાર્કિંગ છે અને આર્મી તમે જો છે ને આર્મી ઘર. હા, આ બાલતાલનું છે, પેલું પહેલગામનું. વરસાદ જુઓ તમે, ઝીણો વરસાદ ચાલુ થઈ ગયેલો છે. વાતાવરણ આવું જ છે, એટલે યાત્રા સ્થગિત. અહીંયા થોડુંક છે, ત્યાં વધારે વરસાદ છે, એટલે ત્યાં ગાડી લેન્ડસ્લાઇડ ને બધાનો ખતરો વધારે છે, એટલે ત્યાં ગાડી યાત્રા સ્ટોપ કરેલી છે. તો કેટલા દિવસ પાછલા 5-7 દિવસથી લગભગ બંધ જ છે યાત્રા. હવે આગળ કેટલા દિવસ બંધ રાખે છે ખબર નહીં, પણ જ્યારે ખુલશે ત્યારે યાત્રા કરીશું. મહાદેવ. તો ગાઈસ જમવા માટે ભંડારામાં આવી ગયા છે. લાઈન જોઈ શકો છો તમે, બિલકુલ મોટી લાઈન છે. થોડીક વાર લાગશે, બટ જમવાનું સારું મળશે. જમવાનું લઈ લીધું છે અને જમવા આપણે આવી ગયા છે. જોઈ શકો છો નંદુ. જમી બમીને ફાઇનલી આપણે પાછા ફરવા માટે નીકળી પડ્યા છે, કારણ કે આપણને કંઈ કામ નથી. જમવાનું ફરવાનું, એ બી આ ભગવતીનગર બેઝ કેમ્પનો જે એરિયો છે એમાં આમાં ફરવાનું. બરાબર. हाँ, एंड RFID कार्ड आपने मली जो ये किस्मत वालों को मिलता है, ऐसे नहीं मिलता. कितनी देर लाइन में लगे पता है? पूरे 3 घंटे. और आर्मी वाले देख सकते हैं आप, पूरा प्रोटेक्शन यहाँ पे लगा हुआ है. सॉरी, फुल प्रोटेक्शन लागेલું છે અહીંયા. 15 મીટરે તમને પોલીસ અને આર્મી બંને જોવા મળી જશે. જોઈ શકો છો તમે, પાછળ જાય છે ભાઈ. પાર્કિંગ છે. તો ગાઈઝ આપણે નીકળી પડ્યા છે જમ્મુની ગલીઓમાં. અત્યારે વાગ્યા છે 4 અને તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે. હવે ખબર નહીં અમરનાથ યાત્રા કાલે ખોલે છે કે નહીં. હજી જો રાત્રે વરસાદ પડી જાય તો બંધ બી રહી શકે એન્ડ ચાલુ બી રહી શકે એવું છે.
અત્યારે તો બંધ જ છે, હવે કાલની કાલે ખબર. બટ અત્યારે અમે નંદન બંને બેઝ કેમ્પની બહાર જમ્મુની અંદર જોવા તમે ફરવા નીકળી ગયા છે રોડ ઉપર. બજાર ફર્યા પછી આપણે જે અહીંયા BSF નું જે મનોરંજન માટે કરવામાં આવ્યું છે નિહાળવા માટે અમે આવી ગયા છીએ મસ્ત જોવા. ગાઈસ ફાઇનલી BSF નો પ્રોગ્રામ જોયા પછી આપણે નંદનભાઈ બહાર આવી ગયા છે. સાંજ થવાય છે, ઓલમોસ્ટ સાંજ થઈ જ ગઈ છે. ચાંદો જોઈ શકો છો તમે. આજે તો મોસમ પણ સાફ છે. સવારે બાલતાલ વાળાને જવા માટે પરવાનગી આપી દીધી છે, બટ પહેલગામ વાળાને જો આપી નથી. અમારે રૂટ પહેલગામનો છે. એન્ડ ચા કરીએ ચાની વાત, તો ચા પાવડરની છે એટલે કમ્પ્લીટ લાગે છે, મસ્ત છે. દૂધની નથી, પાવડરની ચા છે એટલે કમ્પ્લીટ લાગે છે. તો ચાવા પીધા પછી આપણે ફાઇનલી નીકળી ગયા છે જમવા માટે. મામો પિન્ટુ નંદુ ભંડારા ચાલુ થઈ ગયા છે, જમવા માટે નીકળી પડ્યા છે. સવારે બાલતાલ વાળા માટે બસો મુકાઈ ગઈ છે. બાલતાલ વાળા અહીંયાથી રવાના થઈ જશે પહેલગામ. ના એ નહીં, પહેલગામથી જ જવાનું છે, ગમે તે થાય. 4 દિવસના 8 દિવસ વેટ કરીશ, બટ જઈશું તો પહેલગામથી. તમે ભંડારા જોઈ શકો છો ગાઈસ. અહીંયા ખાવાનું બિલકુલ મફત, જેટલું ખાવું હોય એટલું ને જે ખાવું હોય એ મળે છે. આ બધા ભંડારા જોઈ શકો છો તમે. જય બોલે, જય બોલે. જમવાનું લઈ લીધું છે મામાએ. હવે જમીન પછી બહાર નીકળીએ, બરાબર? ત્યાં સુધી તમે બ્લોગને કન્ટિન્યુ કરો. જય માતા. જમીને ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ ભંડારાઓથી બહાર. આમાં જમવાનું કેવું હતું? ફર્સ્ટ બેસ્ટ. સરસ, બોલો. હોટલથી પણ બેસ્ટ. હોટલથી પણ મસ્ત ખાવાનું હતું. વિપુલને મને ખાવા માટે મોકલીએ, બરાબર?